પ્રકરણ 10 પ્રાયોગિક ભૂમિતિનો અભ્યાસ કરી રહ્યા છીએ અને આપણે લાસ્ટમાં સ્વાધ્યાય 10.1 ના પ્રશ્ન નંબર 1 અને 2 નો અભ્યાસ કર્યો હતો. હવે આજે આપણે આગળ પ્રશ્ન નંબર 3 નો અભ્યાસ કરીશું. પ્રશ્ન નંબર 3 ની અંદર તમને એવું કહે છે કે રેખા L અને તેના પર ન હોય તેવું બિંદુ P લો. P માંથી L ને સમાંતર રેખા M દોરો. હવે P ને L પરના કોઈક બિંદુ Q સાથે જોડો. M પર કોઈ પણ બિંદુ R લો. R માંથી PQ ને સમાંતર રેખા દોરો. ધારો કે આ રેખા L ને S માં મળે છે. આ સમાંતર રેખાઓ કયો આકાર બનાવે છે? કન્ફ્યુઝ થઈ ગયા ને કે આની અંદર શું કરવાનું છે, કંઈ ખબર પડતી નથી. તો આપણે એક સાથે રકમ વાંચીએ તો આ રીતે આપણે કન્ફ્યુઝ થઈએ. તો એના માટે આપણે રકમ વાંચતા જઈએ અને સાથે સાથે જો એની કાચી આકૃતિ બનાવતા જઈએ તો આપણે સરળતાથી સમજી શકીએ. જેમ કે રેખા L અને તેના પર ન હોય તેવું બિંદુ P લો. એટલે કે આ એક રેખા દોરેલી હતી L, એના પર ના હોય તેવું મેં બિંદુ P લીધેલું છે. P માંથી L ને સમાંતર રેખા M દોરો. આ P માંથી પસાર થતી એક રેખા દોરી હતી જેનું નામ મેં M આપ્યું હતું. હવે P ને L પરના કોઈક બિંદુ Q સાથે જોડો. તો મેં અહીંયા L ઉપર કોઈ એક બિંદુ Q લીધું અને એની સાથે એને જોડી દીધું. M પર કોઈ પણ બિંદુ R લો. આ જે રેખા M હતી એની પર કોઈ પણ એક બિંદુ R લીધું છે. R માંથી PQ ને સમાંતર રેખા દોરો. આ R માંથી પસાર થતી એક રેખા દોરવાની છે જે PQ ને સમાંતર એટલે કે બંને સરખી હોય. ધારો કે આ રેખા L ને અહીંયા S માં મળે છે તો આ જે આકાર બન્યો છે એ આકાર કયો છે? તમને ખબર પડી જાય કે આ એક ચોરસ આકાર છે. તો આપણે ગણિતની ભાષામાં એને ચતુષ્કોણ તરીકે પણ ઓળખી શકીએ છીએ. તો ચલો આપણે આ રચનાની શરૂઆત કરીશું. રચનાની શરૂઆતમાં જ પહેલા તમને કહ્યું છે કે રેખા L અને તેના પર ન હોય તેવું બિંદુ P દર્શાવો. તો આપણે સૌ પ્રથમ અહીંયા એક રેખા દોરીશું જેનું આપણે નામ આપીશું L. રેખાની એક રચના કરી છે અને એના પર આપણે એક નામ આપ્યું છે L. બહારના બિંદુ તરીકે P દર્શાવો. તો આપણે અહીંયા એક બિંદુ દોરીશું P. PQ ને જોડતો રેખાખંડ દોરો. તો Q ઉપર પણ આપણે એક બિંદુ લઈશું. સૌ પ્રથમ આપણે L ને આ રીતે જોઈન્ટ કરીશું અહીંયા અને અહીંયા જે આ મળે છે ત્યાં આપણે Q નામ આપીશું. તો L ઉપરનું બિંદુ થઈ ગયું Q. અનુકૂળ માપ લઈ પરિકરને Q બિંદુ પર મૂકી એક ચાપ દોરો. આપણે પરિકરનું કોઈ એક માપ લેવાનું છે. જેમ કે મેં અગાઉ પણ કીધું હતું, માપ એટલું બધું મોટું પણ ના હોવું જોઈએ કે જેથી આપણી આકૃતિ વધારે મોટી થઈ જાય. તો આપણે પરિકર લઈશું, એનું કોઈ એક માપ લઈશું અને એને Q બિંદુ પર મૂકીને એક ચાપ દોરીશું. અહીંયા Q બિંદુ પરથી મૂકી અને એક ચાપ આમ દોરવાનો છે આપણે આ રીતે. તો આપણે એક ચાપ દોરીશું જે રેખા L ને પણ અડતો હોય. એટલું જ માપ આપણે રહેવા દેવાનું છે અને આપણે P બિંદુ પર પરિકરને મૂકીને પછી ફરીથી એક બીજો ચાપ દોરવાનો છે. તો આપણે અહીંયા પણ આ રીતે એક ચાપની રચના કરીશું. પરિકરને બહુ થોડું મજબૂતથી પકડી રાખવું કે જેથી આપણું પરિકર વારે ઘડીએ હલ ન કરે કે છૂટી ન જાય. હવે શું કહે છે? તો અહીંયા પણ એક નામ આપવાનું છે, અહીંયા પણ એક નામ આપવાનું છે. તો L ઉપર જ્યાં છેદે છે ત્યાં આપણે X નામ આપીશું અને અહીંયા જ્યાં PQ રેખાખંડને છેદે છે ત્યાં આપણે Y નામ આપીશું. હવે આપણે એક કામ કરવાનું છે કે XY જેટલું માપ લઈ આ Y જે નામ છે એ આપણે અહીંયા આપવાનું છે. દરેક ખાસ ધ્યાન આપે કે Y નામ આપણે અહીંયા દર્શાવવાનું છે. હવે XY જેટલું માપ લઈ પરિકરને X ઉપર મૂકી એક ચાપ દોરો અને એટલો જ ચાપ આપણે બે બિંદુ આગળ પણ દોરવાનો છે. તો આપણે શું કરવાનું છે હવે આગળનું સ્ટેપ? તો આપણું જે અહીંયા XY દર્શાવેલો છે, આ જે XY દર્શાવેલો છે, આપણે પરિકરને એટલું ખુલ્લું કરવાનું છે આ રીતે XY જેટલું અને એટલું માપ લઈ આપણે પરિકરને X પર મૂકીશું અને અહીંયા એક ચાપ દોરીશું આ રીતે છેદતો ચાપ અને એટલો જ માપ રાખવાનું છે અને અહીંયા જે આ પરિકરનું અહીંયા જે ચાપ અડે છે ત્યાં આપણે પરિકરને મૂકી અને એક ચાપ અહીંયા દોરીશું આ રીતે. તો અહીંયા આપણો ચાપ તૈયાર થઈ ગયો. હવે આ ચાપમાંથી જે પસાર થાય, જે P બિંદુમાંથી પસાર થતી હોય એવી આપણે એક રેખા દોરવાની છે જેનું નામ આપવાનું છે M. તો આપણે અહીંયાથી એક રેખા દોરીશું પસાર થતી અને એનું નામ આપણે આપીશું M. તો આ એક રેખા તૈયાર થઈ ગઈ. હવે આપણે શું કરવાનું છે? રેખા M પર બિંદુ R દર્શાવો. આ કોઈ એક રેખા M હતી ત્યાં મેં એનું નામ આપી દીધું છે R.
આર બિંદુમાંથી સમાંતર પીક્યુ અને આરએસ બંને સમાંતર થતા હોય એવી એક રચના આપણે કરવાની છે. સમાંતર રેખાની રચના કરવા માટે આપણે ફરી પરિકરનો ઉપયોગ કરીશું. પરિકરને આપણે અહીંયા જે માપ લીધેલું હતું ક્યુ અને એક્સ વચ્ચેનું માપ, અહીંયા આ રીતે જે આપણે ક્યુએક્સ માટે ઉપયોગી માપ લીધું હતું એ માપ આપણે ફરી લઈશું આ રીતે, અને એટલા જ માપને આધારે આપણે એને આર ઉપર મૂકી અને એક ચાપ દોરીશું આ રીતે. તો આપણે એક ચાપ અહીંયા રચી દીધો. હવે શું કરીશું, તો આ એક્સ વાયનું જે માપ હતું એટલું આપણે પરિકરને ફરીથી માપીશું. એક્સ વાયના માપ આપણે લઈશું આ રીતું, અને એ માપ લઈને આપણે અહીંયા આ બિંદુ પર પરિકરને ગોઠવી અને પછી જેમ કે અહીંયા આપણે અહીંયા જે આ એમ રેખા ઉપર જ્યાં છેદે છે, જ્યાં અડે છે ત્યાં આગળ આપણે પરિકરને મૂકીશું અને પછી બીજો એક અહીંયા ચાપ દોરીશું, છેદતો ચાપ. તો આ રીતે આપણો અહીંયા ચાપ તૈયાર છે. તો હવે આપણે અહીંયા ચાપ જ્યાં છેદે છે ત્યાં નામ ટપકું કરીશું અને પછી સ્કેલની મદદથી આપણે એક રેખાખંડ દોરીશું કે જે એલ રેખાને એસ બિંદુએ છેદતો હોય અથવા તો અડતો હોય. તો આપણે આ રીતે અહીંયા એસ બિંદુએ દર્શાવતો એક રેખાખંડ દોરી દીધો. તો હવે તમે અહીંયા જુઓ, તમને શું લાગે છે આ કઈ આકૃતિ બની રહી છે? તો અહીંયા જે આકૃતિ બને છે એ ચતુષ્કોણની છે. કેવો ચતુષ્કોણ છે? તો સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે કેવો? તો જેની બધી બાજુઓ સમાંતર રીતે એકબીજા સાથે જતી હોય, જેમ કે આ બંને બાજુ સમાંતર છે અને આ બંને બાજુ સમાંતર છે. તો ફરીથી આપણે ક્વિક રિવિઝન કરીએ કે આપણે સૌપ્રથમ શું કર્યું, તો આપણે એલ રેખા દોરી, અનુકૂળ માપ લઈને આપણે એક અર્ધવર્તુળાકાર ચાપ દોર્યો. પછી આપણે શું કર્યું, તો અહીંયા એક બીજો ચાપ દોર્યો. આ એક્સ અને વાય બિંદુ જ્યાં છેદતા હતા આ એક્સ અને વાયનું માપ લઈ અને આપણે એક ચાપ અહીંયા દોર્યો, અને ફરીથી એટલું જ માપ રાખીને અહીં આ બિંદુ ઉપર આપણે પરિકરને ગોઠવ્યું અને બીજો એક ચાપ અહીંયા દોર્યો. ત્યાંથી પસાર થતી એક એમ રેખા દોરી અને એમ રેખા પર આપણે અહીંયા પી નામ તો આપેલું જ છે. ફરીથી આપણે અહીંયા એમ રેખા પર એક બિંદુએ આર નામ આપ્યું. હવે ત્યાં આગળ આપણે અર્ધવર્તુળાકાર ચાપને રચવા માટે આપણે ક્યુએક્સનું માપ લીધું. આપણે અહીંયા એક અર્ધવર્તુળાકાર ચાપ દોર્યો. એની ઉપર બીજો ચાપ દોરવા માટે આપણે જે વાયએક્સનું માપ હતું એ લઈને એક બીજો છેદતો ચાપ દોર્યો અને પછી તે ચાપને આપણે અહીંયા એલ રેખા ઉપર કનેક્ટ કર્યો એટલે કે દોર્યો. રચનાના મુદ્દા છે: રેખા એલ દોરો, બહારના બિંદુ તરીકે પી દર્શાવો, રેખા એલ પર બિંદુ ક્યુ દર્શાવો, પીક્યુને જોડતો રેખાખંડ દોરો, જે અહીંયા આપણને દેખાઈ રહ્યું છે. અનુકૂળ માપ લઈને પરિકરને ક્યુ બિંદુ પર મૂકી એક ચાપ દોરો અને તેટલા જ ચાપ બી બિંદુ પર પરિકર મૂકીને દોરો, જે મેં હમણાં જણાવ્યું તેમ. રેખા એલ પર જ્યાં ચાપ છેદે ત્યાં એક્સ અને પીક્યુ રેખાખંડને જ્યાં છેદે છે તે વાય નામ આપો, એટલે કે એક્સ અને વાય નામ અહીંયા આપેલું છે. એક્સ વાય જેટલું જ માપ લઈને એક્સ પર પરિકર મૂકીને ચાપ દોરો. અહીંયા એક્સ અને વાયનું માપ લઈને આપણે અહીંયા પરિકરથી ચાપ દોર્યો છે અને તેટલા જ માપનો ચાપ પી ઉપર દોરો. તો એ પણ અહીંયા આવી ગયું છે. ચાપમાંથી પસાર થતી રેખા એમ દોરો. તો એક આપણે રેખા એમ દોરી છે જે પી બિંદુમાંથી પસાર થતી હોય, પી બિંદુમાંથી પસાર થાય છે. રેખા એમ પર બિંદુ આર દર્શાવો. તો આપણે અહીંયા બિંદુ આર દર્શાવ્યું છે. આર બિંદુમાંથી પીક્યુ સમાંતર, આ સંકેતનો મતલબ થાય છે સમાંતર આરએસ રચો, એટલે કે જે પીક્યુ છે એને સમાંતર એક રેખા આરએસ રચવાની છે. કેવી રીતે રચવાની છે એ મેં અહીંયા મુદ્દામાં લખ્યું નથી, કારણ કે જે પ્રોસેસ આપણે અહીંયા કરી છે, આ બાજુ કરી છે, એ જ આપણે અહીંયા પણ કરેલી છે, એટલે દરેક વખતે અલગ અલગ વસ્તુ લખવી જરૂરી નથી. એલ સમાંતર એમ છે, એટલે કે એલ અને એમ સરખી છે. પીક્યુ પીઆર અને એસક્યુ સરખા છે. પીક્યુ અને આરએસ સરખા છે, એટલે કે બધા સમાંતર છે. તો અહીં ચતુષ્કોણ પીક્યુ આરએસ સમાંતર બાજુ ચતુષ્કોણ બને છે. હવે આપણે આગળ આપણો સ્વાધ્યાય 10.2 જોઈશું. તો સ્વાધ્યાય 10.2 ની શરૂઆત કરીએ એના પહેલા આપણે એક વસ્તુ જાણી લઈએ કે જેમ કે મેં આગળ પણ કહ્યું તેમ ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી. બીજી વસ્તુ કે બે બાજુના માપનો સરવાળો હંમેશા ત્રીજી બાજુના માપ કરતાં વધારે હોય. જેમ કે 6 અને 5 નો સરવાળો કરું તો મને 11 મળે, જે 4.5 કરતાં વધારે છે.
માની લો કે 6 અને 4.5 નો સરવાળો કરીએ તો 10.5 મળે, જે 5 સેમી કરતાં વધારે છે. તો બે બાજુના માપનો સરવાળો હંમેશા ત્રીજી બાજુના માપ કરતાં વધારે હોય છે. તો આટલી બાબતોની માહિતી મેળવ્યા પછી આપણે આપણા દાખલાની આગળ શરૂઆત કરીશું. તમને એવું કહે છે કે ત્રિકોણ XYZ રચો, જેમાં XY જે XY નું માપ છે એ 4.5 સેમી હોય, YZ 5 સેમી હોય અને ZX 6 સેમી હોય. તમને એમ લાગે ઓહો આટલો સહેલો દાખલો, આ તો અમે ઝડપથી ગણી શકીએ. આપણને માપ તો આપી દીધા છે, તો આવી એક આકૃતિ આપણે દોરી નાખીએ તો આપણો રચના તૈયાર થઈ જાય. પણ ના, આપણે રચના જે છે એ પરિકરની મદદથી કરવાની છે. એટલા માટે આપણે અહીંયા રચના દોરવાની શરૂઆત કરીશું. તો તમને સૌથી પહેલા ત્રિકોણ દોરવા માટે આપણે એક કિરણ દોરવું પડશે. તો અહીંયા આપણે કિરણની રચના કરીએ. તો અહીંયા મેં એક કિરણ દોર્યું છે, જેના ઉદ્ગમ બિંદુ તરીકે હું અહીંયા Y નામ આપીશ. તો એનું મેં Y નામ આપ્યું છે. હવે તમને અહીંયા જુઓ XY 4.5 આપ્યો છે અને YZ 5 સેમી છે. તો આ ત્રિકોણ ઉપર તમારે કોઈ પણ એક માપ લખવાનું છે. જેમ કે અહીંયા આપણે Y થી શરૂ કરીને Z સુધી જઈએ તો 5 સેમી. તો આપણે 5 સેમીનો એક ચાપ દોરવાનો છે. જુઓ, દરેકને ખાસ સૂચના છે કે આવી રીતે પરિકર અહીંયા સ્કેલ મૂકી અને પછી 5 સેમીએ ટપકું કરી અને 5 સેમીનું માપ લેવાનું નથી. આપણે પરિકરની મદદથી જ 5 સેમીનું માપ લેવાનું છે. જેમ કે આ રીતે આપણે સ્કેલને અહીંયા મૂકીશું અને પછી પરિકરને 5 સેમી જેટલું પહોળું કરીશું. અહીંયા આ રીતે પરિકરને 5 સેમી પર ગોઠવી અને એનું પહોળું કરવાનું છે. 5 સેમીનું માપ લઈને પછી પરિકરને X બિંદુ પર મૂકી અને 5 સેમીનો એક ચાપ દોરવાનો છે. તો આ ચાપ આપણો અહીંયા તૈયાર છે. તો આપણે ત્યાં નામ આપીશું Z. તો અહીંયા આપણને 5 સેમીનું માપ મળી ગયું. આપણે અહીંયા લખીએ 5 સેમી. હવે આગળ આપણને શું કીધું છે? તો રચનાના મુદ્દા એની સાથે જ લખતા રહેવા કે કિરણ YZ દોર્યું, પરિકરની મદદથી Y બિંદુને આપણે આધાર બનાવી અને Z સુધીનો ચાપ દોર્યો છે. હવે XY બરાબર 4.5 સેમી લેવાનું છે. તો એનો મતલબ કે આપણે 4.5નું માપ લઈશું. સ્કેલની મદદથી આપણે અહીંયા 4.5નું માપ લઈશું. ઓકે, આપણું 4.5 સેમીનું માપ થઈ ગયું છે. પરિકરને આપણે Y બિંદુ પર મૂકીશું અને એક બીજો ચાપ અહીંયા આ રીતે દોરીશું. તો આ થઈ ગયું 4.5નું માપ. પણ અહીંયા તમને એક્ઝેક્ટ બિંદુ તો મળતું નથી. તો આપણે શું કરીશું એના માટે? તો હજુ આપણી પાસે ZX નું માપ બાકી છે. ZX બરાબર 6 સેમી છે. તો આપણે ફરીથી સ્કેલને મૂકીશું અને 6 સેમીનું આપણે માપ લઈશું. આ રીતે 6 સેમીનું આપણે માપ લીધું. જો એકાદ પોઈન્ટ આગો પાછો થશે તો પણ આપણું માપ ખોટું પડી શકે છે. તો અહીંયા આપણે 6 સેમીનું માપ લઈએ. આ 6 સેમીનું માપ લીધા પછી પરિકરને આપણે Z બિંદુ પર મૂકી અને એક ચાપ દોરીશું. તો આ બંને ચાપ જ્યાં છેદે છે ત્યાં એક ટપકું કરી અને આપણે એનું નામ આપીશું X. હવે આપણે XY ને જોડી દઈશું અને એ જ રીતે આપણે YZ ને દોરી દઈશું. તો અહીંયા એનું માપ છે 4.5 સેમી અને અહીંયા એનું માપ છે 6 સેમી. તો અહીંયા જે માગ્યા મુજબની જે આકૃતિ છે એ આપણી તૈયાર છે. કેટલું સિમ્પલ છે આપણા માટે. પહેલાં આપણે શું કર્યું? 5 સેમીનો ચાપ અહીંયા દોર્યો, પછી 4.5 સેમીનો ચાપ આપણે આ બાજુ દોર્યો અને 6 સેમીનું માપ લઈ અને આપણે ઝેડની મદદથી ચાપ દોર્યો. તો આપણી આકૃતિ તૈયાર છે. તો અહીંયા આપણે લખ્યું છે કે કિરણ YZ 5 સેમી પરિકરની મદદથી દોરો, એટલે કે Y બિંદુને આધાર બનાવીને 5 સેમીનો ચાપ દોરવાનો છે. XY બરાબર 4.5 સેમી રચવા માપપટ્ટીની મદદથી માપ લઈ પરિકરને Y બિંદુ પર મૂકી 4.5 સેમી લંબાઈની ચાપ દોરો. ZX બરાબર 6 સેમી રચવા માપપટ્ટીની મદદથી ચાપ લઈ પરિકરને Z બિંદુ પર મૂકીને બીજી ચાપ દોરો. જ્યાં ચાપ છેદે ત્યાં X નામ આપો. XY રેખાખંડ અને ZX રેખાખંડની રચના કરો. માટે XYZ એ માગ્યા મુજબનો ત્રિકોણ છે. જેવો આપણને કહ્યો હતો એવો ત્રિકોણ આપણે અહીંયા દોરી દીધો છે. તો શાંતિથી રચના કરવી અને બહુ વ્યવસ્થિત આપણે માપ લેવાનું સ્કેલની મદદથી. આપણું માપ થોડું પણ આગુ પાછું ન થવું જોઈએ. એના પછી છે પ્રશ્ન 2. પ્રશ્ન 2 ની અંદર પણ તમે માગ્યું છે કે જેની બાજુનું માપ 5.5 સેમી હોય તેવા સમબાજુ ત્રિકોણની રચના કરો.
5.5 સેમી હોય ને એવો સમબાજુ ત્રિકોણ આપણે દોરવાનો છે. સમબાજુ એટલે જેની બધી જ બાજુઓ સરખી હોય, એટલે કે જો 1, 2 અને 3 બધી જ બાજુ એની સરખી છે. તો બસ આપણે આગળ જે રીતે કર્યું ને અહીંયા પણ એ જ રીતે કરવાનું છે. આપણે સૌપ્રથમ એક કિરણ દોરીશું. માગ્યા મુજબનો અહીંયા કીધો છે તો મતલબ કે આપણે અહીંયા કોઈ પણ નામ લખી શકીએ. તો અહીંયા પહેલું નામ લખીશ A. હવે 5.5 સેમી છે તો આપણે સ્કેલને લઈશું અને 5.5 સેમીનું અહીંયા માપ લઈશું. 5.5 સેમી. પહેલો જ ચાપ આપણે દોરીશું અહીંયા એ બિંદુ પરથી કિરણ ઉપર. તો આ રીતે આપણે અહીંયા કિરણ ઉપર એક ચાપ દોરી દીધો. હવે જો આપણે વારે ઘડીએ તો માપ લેવાની જરૂર છે નહીં, કારણ કે બધી જ બાજુઓના માપ આપણને અહીંયા 5.5 સેમી જ કહ્યા છે. તો આપણે અહીંયા એનું નામ આપી દઈએ C. હવે 5.5નું જ માપ રહેવા દઈને આપણે એક ચાપ એ બિંદુ ઉપરથી મારીશું અને બીજો ચાપ આપણે C બિંદુ ઉપરથી મારીશું. તો આ રીતે બે ચાપ મારે, અહીંયા આપણે એનું નામ આપી દઈશું B અને આપણે AB ને જોડીશું અને BC ને જોડીશું. તો આપણો જે માપ છે એ પ્રમાણે આપણો અહીંયા ત્રિકોણની રચના થઈ ગઈ છે. એના રચનાના મુદ્દા એવું કહે છે કે કિરણ દોરો, કોઈ પણ એક કિરણ, એના ઉદ્ભવ બિંદુને A નામ આપો. 5.5 સેમીની બાજુ દર્શાવવા 5.5 સેમીનું માપ લઈને એક ચાપ દોરો એ ઉપરથી, અને એટલું જ માપ રાખીને આપણે ઉપરની તરફ એક ચાપ દોરીશું એ બિંદુને આધાર બનાવીને. પછી એટલું જ માપ રહેવા દઈને આપણે C બિંદુ પર પરિકરને મૂકીને B બિંદુ તરફનો એક ચાપ દોરીશું અને આ AB અને BC રેખાખંડને જોડીએ એટલે આપણો માગ્યા મુજબનો ત્રિકોણ આપણને અહીંયા મળશે. આપણે એને બધી જ બાજુના માપ લખી દઈએ. 5.5 સેમી, 5.5 સેમી અને 5.5 સેમી. તો ABCની બાજુના માપ 5.5 સેમી દર્શાવે છે અને એ માગ્યા મુજબનો ત્રિકોણ છે. હવે આગળ બીજું એક પ્રશ્ન છે, પ્રશ્ન 3. પણ આ આકૃતિના મુદ્દા હું સમજાવીશ અને બાકીની આકૃતિના જે મુદ્દા છે, મુદ્દાની મદદથી તમારે એની રચના. તો પ્રશ્ન નંબર 3માં હું તમને રચનાના મુદ્દા સમજાવીશ, એ પ્રમાણે તમારે રચના દોરવાની છે. અને આના પછી બીજો એક પ્રશ્ન છે, પ્રશ્ન 4. તો એના તો તમારે રચનાના મુદ્દા પણ લખવાના છે અને રચના પણ દોરવાની છે. જુઓ, પ્રશ્ન 3 કહે છે ત્રિકોણ PQR રચો. PQ બરાબર 4 સેમી અને QR બરાબર 3.5 સેમી અને PR બરાબર 4 સેમી છે. આ કયા પ્રકારનો ત્રિકોણ છે? તમને જોઈને તમે જ્યારે આકૃતિ દોરો ને તો PQ 4 સેમી, QR તો 3.5 સેમી અને PR તો 4 સેમી. તો તમને બધાને એનો જવાબ આવડી જાય કે મેડમ આ સમદ્વિબાજુ ત્રિકોણ છે, કારણ કે બે બાજુના માપ સરખા છે, ત્રીજી બાજુનું માપ અલગ છે. પણ આપણે એની રચના કરવાની છે, તો કેવી રીતે? તો અહીંયા એના મુદ્દા આપેલા છે. કિરણ QR પર 3 સેમી લંબાઈ દર્શાવતો ચાપ દોરો. જો મેં અહીંયા તમને ડાયરેક્ટ એક મુદ્દો લખાઈ દીધો છે. મેં એવું નથી કીધું કે તમે કિરણ દોરો અને પછી દર્શાવો. કિરણ QR દોરો એટલે કે તમારે અહીંયા એક કિરણ દોરવાનું છે જેનું નામ ઉદ્ગમ બિંદુ તરીકે Q લેવાનું છે. તો અહીંયા Q બિંદુ તમે દર્શાવશો. એના પછી 3.5 સેમીનો ચાપ દોરો. તો જેમ આપણે અહીંયા 5.5 સેમીનો ચાપ દોર્યો એ રીતે આપણે અહીંયા જે કિરણ હશે એની ઉપર 3.5 સેમીનો ચાપ દોરવાનો છે. અને ત્યાં આપણે નામ આપીશું, જેમ કે અહીંયા C આપ્યું તો એવું નામ આપણે ત્યાં R આપીશું. પછી છે 4 સેમીનું માપ લઈને બીજું એક રચના કરવાની છે. તો અહીંયા લખેલું છે કે માપ પટ્ટી પર 4 સેમીનું માપ લઈ પરિકરને Q બિંદુ પર મૂકી ઉપરની તરફ ચાપ દોરો. તમારે 4 સેમીનું માપ લેવાનું, બિંદુ Q ઉપર મૂકી અને ઉપરની તરફ એક ચાપ દોરવાનો છે. એ ચાપ દોરાઈ જાય પછી તમારે શું કરવાનું? તો આપણે QR પણ 4 સેમીની જ દોરવાની હતી, એટલે એટલું જ માપ રાખવાનું છે અને R બિંદુ પર મૂકી અને બીજો ઉપરની તરફ એક ચાપ દોરવાનું છે. તો આ બંને ચાપ જ્યાં છેદશે ત્યાં તમે P નામ આપશો. એના પછી સ્કેલની મદદથી તમે PQ અને PR ને જોડશો. તો તમારો જે ત્રિકોણ હશે એ અહીંયા મસ્ત વ્યવસ્થિત રીતે તૈયાર થઈ જશે. તો આ જે દાખલો છે એ દરેકે પોતાની રીતે હોમવર્કમાં કરવાનો છે. આકૃતિની રચના કરવાની છે. અહીંયા રચનાના મુદ્દા આપેલા છે. આગળ આપણે પ્રશ્ન 4 જોઈએ. પ્રશ્ન 4માં તમને એવું કહે છે કે AB બરાબર 2.5 સેમી, BC બરાબર 6 સેમી અને AC બરાબર 6.5 સેમી હોય તેવો ત્રિકોણ રચો.
તો અહીંયા આપણે એવા ત્રિકોણની રચના કરી દઈએ, પણ રચનાના મુદ્દા તમારે લખવાના છે, એટલે ખાસ કરીને ધ્યાન આપજો દરેક જણ. તો સૌથી પહેલાં આપણે AB દોરવાનું છે, તો આપણે અહીંયા AB ને દોરી દઈએ. કિરણ દોરીશું, સૌથી પહેલું કામ આપણું. હવે આપણે અહીંયા લખીશું A. AB બરાબર 2.5 સેમી તમને કીધું છે. હવે તમે વિચારો કે તમે અહીંયા 2.5 સેમીનો બેઝ લો, અહીંયા તમે જો 2.5 સેમીનો ચાપ મારો તો આ તો અહીંયા આટલો નાનો થઈ જાય, તો ત્રિકોણ મે બી તમારો ઊંધો બની શકે. તો આપણે જે નીચેનું માપ છે ને એ જે વધારે હોય ને એ લઈશું. જેમ કે અહીંયા AC છે, AC બરાબર 6.5 સેમી, તો આપણે અહીંયા 6.5 સેમી લઈશું પહેલું. તો અહીંયાથી શરૂ કરી અને આપણે 0 સુધી એક ચાપ દોરીશું આપણો એ બિંદુ પરથી. તો અહીંયા A થી દોરીએ એટલે અહીંયા આવશે C બિંદુ. તો અહીંયા આપણે નામ લખીશું C. તો આ થઈ ગયો આપણો તૈયાર. AC કેટલો થયો છે? 6.5 સેમી. હવે આગળ આપણે કરવાનું છે BC બરાબર 6 સેમી અને AB બરાબર 2.5 સેમી. તો આપણે અહીંયા એક માપ લઈશું BC બરાબર 6 સેમીનો. તો અહીંયા 6 સેમીનું એક માપ લઈએ અને C ઉપર મૂકીને એક ચાપ દોરીશું અહીંયા આ રીતે 6 સેમીનો. એના પછી અહીંયા AB બરાબર 2.5 કીધા છે, તો આપણે 2.5નું માપ લઈશું અને એ બિંદુ પર પરિઘરને મૂકીને બીજો એક ચાપ દોરીશું. આપણી આકૃતિ તો ઘણી નાની થઈ છે, પણ આપણે જગ્યા તો ઘણી મોટી છોડી હતી, પણ કંઈ વાંધો નહીં, તમે ઉપર એક કાચી આકૃતિ પણ દોરી શકશો. તો આપણો અહીંયા ત્રિકોણ છે. હવે આપણે શું કરીશું? તો આપણે ત્રિકોણને જોડી દઈશું પેન્સિલની મદદથી. અહીંયા જે છેદ બિંદુ છે ત્યાં આપણે નામ આપીશું B. આ B એને જોડીશું અને અહીંયા આ રીતે જોઈન્ટ કરીશું આપણે. તમને એવું લાગે કે માપમાં ક્યાંય ભૂલ છે તો આપણે સ્કેલની મદદથી મૂકીને પણ એને માપી શકીએ છીએ. તો અહીંયા માપીને પણ આપણે ચેક કરી શકીએ કે આપણું માપ સાચું છે કે ખોટું. તો આપણું માપ અહીંયા સાચું છે. તો આ માપ હતું 2.5 સેમી અને અહીંયા માપ હતું 6 સેમી. વધારાનો જો ચાપ દેખાતો હોય તો આપણે એને ઇરેઝ કરી શકીએ છીએ. તો આપણો અહીંયા માગ્યા મુજબની રચના તૈયાર છે. રચનાના મુદ્દા તમારે લખવાના છે જાતે જ. તો દરેક વિદ્યાર્થી પોતાની નોટબુકમાં રચનાના મુદ્દા લખશે. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળના સ્વાધ્યાય સાથે મળીશું. થેન્ક યુ.